ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનમાં ચેપ્ટર નંબર 4 વ્હીકલ પરફોર્મન્સ ટેસ્ટિંગમાં ટ્રાફિક કન્ડિશન એન્ડ ડ્રાઇવિંગ સ્કિલ એન્ડ ફ્યુલ ઇકોનોમી, એટલે કે ડ્રાઇવિંગની સ્કિલ અથવા તો ટ્રાફિકની કન્ડિશનની અને ફ્યુલ ઇકોનોમી વચ્ચે શું સામ્યતા છે, કઈ રીતે અસર કરે છે તેના વિશે ચર્ચા કરીશું. That the petroleum account for the 40% of the world energy consumption in these days of the high inflation. What better way to be eco-friendly than to increase our car mileage? એટલે કે વર્લ્ડની અંદર વિશ્વમાં ઉર્જાનો 40% ભાગ જે છે તે પેટ્રોલિયમ પ્રોડક્ટને કારણે વપરાય છે. એટલે હાઈ ઇન્ફ્લેશન ના આવા દિવસોમાં કારના માઇલેજ વધારવા કરતાં ઇકો ફ્રેન્ડલી તેને બનાવવું એ વધારે એક સારો રસ્તો, એક સિમ્પલ રસ્તો છે. તો ડ્રાઇવિંગ સ્કિલ એની અંદર જોવા જાય એટલે કે ડ્રાઈવર જે છે તેમાં જે આવડત જે છે તેના ઉપર જોવા જઈએ તો કઈ રીતે ડ્રાઇવિંગની આવડત જે છે તેના ઉપર અસર કરે છે. ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર when saving fuel is moved your in. Aggressive driving reduced your mileage by 33% on the highway and 5 to 10% in the city. Allow more time for your journey. Leave a few minutes earlier and you will be amazed your how much fuel you can save. એટલે કે સૌથી પહેલો અને અગત્યનો પરિબળ છે કે ફ્યુલની બચત માટે એક આ અગત્યનું પરિબળ એ છે કે તમે કયા મૂડમાં ડ્રાઇવિંગ કરો છો. જો તમે એગ્રેસિવ એટલે કે આક્રમક રીતે ડ્રાઇવિંગ કરતા હો તો આવા કિસ્સામાં વ્હીકલના જે માઇલેજ જે છે તે હાઈવે ઉપર 33% સુધીનો ઘટાડો મળતો હોય છે અને સિટીની અંદર જોવા જઈએ તો આપણને 5 થી 10% ઘટાડો જોવા મળે છે. એટલે કે વધારે પડતું એગ્રેશન જે છે ડ્રાઇવિંગની અંદર તે ફ્યુલ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો આપણને નુકસાનકારક છે. એટલે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો જોઈએ કે જો કોઈ પણ મુસાફરી કરવાની શરૂઆત કરતા હોય તો તેના માટે થોડોક વધારે સમય ફાળવવો જોઈએ. એટલે કે અમુક જે નક્કી કર્યા સમય કરતાં થોડાક વહેલા મુસાફરી ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આવું જો કરીએ તો આવા કિસ્સામાં આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલી ફ્યુલની સેવિંગ કર્યું છે અથવા તો કેટલા ફ્યુલની આપણે કન્ઝમ્પશન થતું અટકાવેલું છે. મોસ્ટ ઓફ અસ જસ્ટ રેસ ઓફ ફ્રોમ એ ટ્રાફિક લાઇટ વિથઆઉટ ગિવિંગ ઇટ મચ થ્રુ આઉટ એટ ઓલ. A driver can reduce the fuel consumption by up to 10% by anticipating traffic condition ahead and adjusting the speed accordingly. It takes up to 6 times more fuel to move a car from a dead stop than it does for one moving at just a few kilometers per hour. એટલે કે આપણામાં ઘણા લોકો ટ્રાફિકની લાઇટ જ્યારે ચાલુ હોય છે તો આવા કિસ્સામાં કોઈ પણ જાતનો વિચાર કર્યા ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કે ડ્રાઈવર જે છે તે આગળના ટ્રાફિકની કન્ડિશનની અપેક્ષા રાખીને તે પ્રમાણે સ્પીડ જે છે તે સેટ કરે છે અને ફ્યુલ કન્ઝમ્પશન આવા કિસ્સામાં 10% સુધી ઘટાડી દે છે. માત્ર થોડા કિલોમીટર પર અવરની ઝડપે આગળ વધવા માટે કારને ડેડ સ્ટોપથી આગળ જવા માટે આશરે અથવા તો લગભગ 6 ગણું વધારે ફ્યુલ જે છે તે વપરાશ થતો હોય છે. Consumption reduction is 20 to 25% by avoiding suddenly unnecessary braking and rapid acceleration, not to mention how much damage it does to the engine internal. એટલે કે અચાનક અને બિનજરૂરી એક્સલરેશન આપવું અથવા તો બ્રેકિંગ કરવું એટલે કે સ્પીડને વધારવી અથવા તો આપણે ઓચિંતાના બ્રેક આપીએ તો આવા કિસ્સામાં 20 થી 30% કન્ઝમ્પશન જે છે તે ઘટાડો થવાની સંભાવના રહેતી હોય છે. અને એન્જિનને ઇન્ટરનલ ડેમેજ થવાનું પ્રમાણ કેટલું છે તે અહીં નક્કી કરી શકાતું હોતું નથી.
એટલે બને ત્યાં સુધી ઓચિંતા બ્રેક લગાવી અથવા તો ઓચિંતાની સ્પીડની અંદર વધારો કરવો જે છે તે ટાળવું જોઈએ ફ્યુલના કન્ઝમ્પશન રિડક્શન માટે, ફ્યુલ કન્ઝમ્પશન ઘટાડવા માટે. સ્ટે ઇન યોર લેન. Studies have shown that the lane changes does not significantly reduce your travel time but increase in fuel consumption. એટલે કે બને ત્યાં સુધી આપણે જે લેનની અંદર વ્હીકલ ચલાવતા હોઈએ તો તે લેનમાં જ રહેવું અને બીજા કોઈ લેનની અંદર જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એનું કારણ છે કે જે કોઈ પણ સ્ટડી થયેલું છે તો તેના ઉપરથી એવું દર્શાવવામાં આવે છે કે જો આપણે લેન ટ્રાન્સફર કરીએ છીએ તો આવા કિસ્સામાં જે ટાઈમ જે છે આપણે જે કોઈ પણ જગ્યાએ પહોંચવાનો છે તે ટ્રાવેલ ટાઈમ એ પ્રમાણમાં વધી જાય છે. અને બીજી વસ્તુ એ છે કે આ કારણોસર ફ્યુલ કન્ઝમ્પશન પણ વધી જાય છે. Only about 20% of the petrol or diesel is converted to motion. The rest is wasted in heat, vibration, noise. So, the time spent idling your car while waiting burn fuel and cost crores. You may use a slightly longer route which has few stops. Also, on traffic signal, switch off the vehicle only. If it is a long stop, for instance, for a minute or more. એટલે કે જો માત્ર 20% પેટ્રોલ અથવા તો ડીઝલને તેના કન્વર્ઝન માટે, મોશનના કન્વર્ઝન માટે વાપરવામાં આવે છે અને બાકીની હીટ અને વાઇબ્રેશન જે છે તેની હીટ, વાઇબ્રેશન અને નોઇઝની અંદર એનર્જી છે તે વપરાઈ જાય છે. એટલે વ્હીકલને આઇડલ ઉપર કરવા માટે લાગતો સમય ફ્યુલને બર્ન કરે છે, કન્ઝમ્પશન કરે છે અને આવા કિસ્સામાં જે કોઈ પણ કોસ્ટ છે તે કરોડોના ખર્ચ જેટલી થતી હોય છે. એટલે કે જો થોડો લાંબો રૂટ આપણે નક્કી કરીએ કે જેની અંદર સ્ટોપ જે છે તે ઓછા હોય, વળી ટ્રાફિક સિગ્નલ ઉપર વ્હીકલને ત્યારે જ બંધ કરવું જોઈએ કે જ્યાં તે લાંબા સમય સુધી આપણે ઊભું રહેવું પડતું હોય, એટલે કે 1 મિનિટ કરતાં વધારે સમય લાગતો હોય તો આવા કિસ્સામાં આપણે વ્હીકલને ત્યાં સ્ટોપ કરી દેવું જોઈએ. You should change up or down through the gear as soon as practical and don't use gear to slow down the car. જો આપણને યોગ્ય લાગે તો આવા કિસ્સામાં, પ્રેક્ટિકલી આપણને યોગ્ય લાગે તો આવા કિસ્સામાં આપણે ગિયરને ચેન્જ કરવું જોઈએ અપ એન્ડ ડાઉનમાં, અને કારની સ્પીડ ધીરી પાડવા માટે, ઓછી કરવા માટે બને ત્યાં સુધી ગિયરનો ઉપયોગ કરવો જરૂરી નથી. With today car, it is not necessary to prime the engine first by pumping the accelerator pedal repeatedly. However, avoid the sudden acceleration before the engine has warmed up sufficiently. એટલે કે હાલના કિસ્સામાં, અત્યારના દિવસોમાં કાર સાથે એક્સેલરેટર પેડલને વારંવાર પમ્પિંગ કરીને એન્જિનને એક્સેલરેટર અથવા તો પ્રાઇમ કરવું જે છે તે જરૂરી બનતું નથી, કારણ કે એન્જિન જે છે તે પૂરતું ગરમ થાય તે પહેલાં જ એક્સેલરેશન બને ત્યાં સુધી ટાળવા માટે પ્રયત્ન કરવો બનતો હોય છે. Avoiding the high speed on open road result in safer driving and better fuel economy. However, this should not lead one to conclude that the lower the speed, the better the fuel economy. The fuel consumption of an average car is based at the speed of 50 to 90 km/h. એટલે કે જ્યારે ખુલ્લા રસ્તાઓ હોય છે તો આવા કિસ્સામાં આપણે હાઈ સ્પીડ ઉપર વાહન ચલાવવું એ ડ્રાઇવિંગ માટે સારું નથી, સેફ ડ્રાઇવિંગ માટે યોગ્ય જણાતું હોતું નથી અને ફ્યુલ કન્ઝમ્પશન માટે પણ તે યોગ્ય બનતું નથી. જો કે આનાથી એવું તારણ ઉપર ના આવી શકીએ કે સ્પીડ ઓછી હશે તો ફ્યુલ ઇકોનોમી જે છે તે વધી જાય છે, એટલે કે એવરેજ ફ્યુલ કન્ઝમ્પશન જે છે તે વ્હીકલનું 50 to 90 km/h ની ઝડપે જઈએ તો આપણને એવરેજ જે છે તે મેન્ટેન થઈ શકતી હોય છે. બીજી વસ્તુ એ કે ટાયર જે છે તે ખાડા અથવા તો બમ્પની સાથે અથડાવાને કારણે દર મહિને લગભગ 1 થી 2 PSI જેટલું પ્રેશર જે છે તે રિલીઝ ગુમાવી દેતું હોય છે. તો ડિફ્લેક્ટ ટાયરને કારણે તે વધારે ઘસાઈ જાય છે અથવા તો તેના જે ઘસારો જે છે તે પ્રમાણમાં વધી જતો હોય છે.
એટલે કે ઓછા ઇન્ફ્લેટેડ ટાયરને કારની ફ્યુલ એફિશિયન્સી ઘટાડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે. એટલે પ્રોપર ઇન્ફ્લેટેડ ટાયર સાથે વ્હીકલ ચલાવવાથી ફ્યુલની ઇકોનોમીની અંદર 3% સુધી આપણને સુધારો જોવા મળતો હોય છે અથવા તો વધી જતી હોય છે. ફ્લેટ વ્હીલ કવર માઇલેજમાં 1 થી 3% સુધી આપણને વધારો મળે છે. થીક જાડી પહોળાઈવાળા ટાયર કારના હેન્ડલિંગની અંદર સુધારો કરે છે, પરંતુ તેનાથી કારની અંદર ફ્યુલ કન્ઝમ્પશન છે તે પ્રમાણમાં વધી જતું હોય છે. હવે કારની સારી કન્ડિશનમાં જો રાખીએ તો કારના એન્જિન ઉપર પિરિયોડિકલી મેન્ટેનન્સ કરવામાં આવે તો તેની ફ્યુલ એફિશિયન્સીની અંદર આપણે વધારો કરી શકીએ છીએ અને પરિણામે એન્જિન અને વ્હીકલની જે એજ હોય, લાઈફ સાયકલ હોય તે પણ વધી જાય છે. એટલે ફક્ત એન્જિનને ટ્યુનઅપ કરવાથી માઇલેજની અંદર 4% સુધી આપણે વધારો કરી શકીએ છીએ અને ઘણી વખત તેના કરતાં વધારે પણ આપણને માઇલેજ જે છે તે મળતા હોય છે. ક્લોગ એર ફિલ્ટર જે છે તે એન્જિનની અંદર એરના ફ્લોને મર્યાદામાં યોગ્ય રીતે પ્રવેશવા દેતો હોતો નથી કે જે એન્જિનને ડાયરેક્ટલી નુકસાનકારક છે. તો આવા કિસ્સામાં એફિશિયન્સી જે છે, ફ્યુલ એફિશિયન્સી ઘટી જાય છે. એટલે કે યોગ્ય ઇન્ટરવલ ઉપર જો એર ફિલ્ટરને આપણે ચેન્જ કરી દઈએ તો આવા કિસ્સામાં ફ્યુલના માઇલેજમાં 10% સુધી વધારો થતો હોય છે અને બને ત્યાં સુધી જે આપણે ફ્યુલ જે છે તે જોવા જાય એર ફિલ્ટર તે પ્રમાણમાં સસ્તા માર્કેટની અંદર અવેલેબલ બનતા હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ અધર ફ્યુલ સેવિંગ ટીપ, એટલે કે આ ડ્રાઇવિંગ સ્કિલ સિવાય જો કોઈ પણ ટિપ્સ જે છે કે જે ફ્યુલને બચાવવા માટે આપણને લાગુ પડે છે તો તેમાં આપણે ચર્ચા કરીશું. એની અનનેસેસરી ઇક્વિપમેન્ટ ઓર બેગેજ in a car's trunk can decrease its fuel efficiency by up to 2% for the every 50 kilogram. Less weight, less energy for the engine to have to put into the car to make it move. એટલે કે કારની ટ્રંકમાં એટલે કે જે ડિક્કી છે તેની અંદર બિનજરૂરી સામાન અથવા તો કે સાધન જે છે તે ફ્યુલની એફિશિયન્સીની અંદર દર 50 કિલોગ્રામ વજન ઉપર 2% જેટલો અસર કરે છે અને તેમાં ઘટાડો કરે છે. એટલે કે વજન જે છે તે ફ્યુલ વ્હીકલની અંદર ટોટલ વજન છે તે બને ત્યાં સુધી ઓછું રાખવાનું જરૂરી બનતું હોય છે કે જેથી એન્જિનની અંદર જે કોઈ પણ જાતના ફેરફાર માટે કાર જે છે તે ઓછી એનર્જી રિલીઝ કરી શકે. On your next road trip, try to pack everything inside the car rather than peeling it on the roof. Stashing stuff on top of car increases drag and decreases fuel economy by 5% up to 20%. એટલે કે નેક્સ્ટ ટ્રીપ ઉપર જો આપણું આયોજન હોય તો આવા કિસ્સામાં સીલિંગ ઉપર સામાનનો ઢગલો કરવાના બદલે કારની ડિક્કીની અંદર જ બધું પેક કરવાનો અથવા તો કારમાં જ પેક કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જો આમ કરવામાં ના આવે તો પરિણામે વસ્તુઓને કારણે કાર ઉપર જે ડ્રેગ લાગે છે તે વધી જાય છે અને આના કારણે ફ્યુલ ઇકોનોમીમાં 5%થી માંડી અને 20% સુધીનો ઘટાડો થવાની સંભાવના રહેતી હોય છે. Whenever possible, try to keep the air conditioner at the lowest level. Having it max out can reduce your fuel efficiency by up to 10 to 25% compared to having an AC turn off. However, at high speed, use of air condition is better for the fuel economy than the open window. એટલે કે જ્યારે પણ શક્ય હોય ત્યાં સુધી એસી જે છે તે ઓછી સ્પીડ ઉપર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી મેક્સિમમ કુલિંગ કેપેસિટી જે છે તે મળી શકે. એટલે કે એસી જો બંધ કરે તો આવી કન્ડિશનમાં ફ્યુલની એફિશિયન્સીમાં એસી જો કન્ટિન્યુઅસ હાઈ સ્પીડ ઉપર ચલાવતા હોય તો આવા કિસ્સામાં ફ્યુલની એફિશિયન્સી 10 થી 25% જેટલી ઘટી જાય છે. જો કે હાઈ સ્પીડ ઉપર જો ખુલ્લી બારી રાખી તો તેના આધારે ફ્યુલના ઇકોનોમી ઉપર અને એર કન્ડિશનનો ઉપયોગ જે છે તે વધારે સારો થઈ શકે છે. When the filling up tank, do not squeeze
the trigger of the nozzle to a fast mode. In slow mode, vapor are minimized, hence more fuel fit in the tank. એટલે કે જ્યારે આપણે ફ્યુલ જે છે તે ટેન્કની અંદર ભરીએ છીએ તો એ વખતે જે નોઝલની મદદથી આપણે ફ્યુલ ઇન્સર્ટ કરીએ છીએ, દાખલ કરીએ છીએ ટેન્કમાં, તો તેના ઉપર પ્રેશર જે છે તે વધારે ના રાખવું જોઈએ, ફાસ્ટ મોડમાં ના રાખવું જોઈએ. કારણ કે જો આવું કરવામાં આવે તો તેના કારણે ફ્યુલનું ઇવોપરેશન જે છે તે પ્રમાણમાં વધી જતું હોય છે. એટલે કે સ્લો મોડ ઉપર ઇવોપરેશન રેટ જે છે તે ઘટી જાય છે અને ટેન્કની અંદર વધારે ફ્યુલ આપણે ભરી શકીએ છીએ. Carpooling, nearly 80% of the people drive to work alone. About 38% drive along in general. If your buddy work at the same place at the same time, hitch a ride. Maybe it's your turn to drive. Consumption reduction 50%. Traveling in public transport will also save the fuel. Carpooling એટલે કે લગભગ 80% લોકો એકલા કામે જવા માટે વાહન લઈને એકલા પોતે કામ કરવા માટે વાહન ચલાવતા હોય છે. જ્યારે 38% લોકો સામાન્ય રીતે જોવા જાય તો એકલા હાથે ડ્રાઈવ કરે છે. જો તમારી સાથે કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય તો આવા કિસ્સામાં એક જ જગ્યાએ એક જ સમયે જવાનું હોય તો આવા કિસ્સામાં બંનેએ સાથે જઈને સાથે જવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બને તો એકબીજાએ ડ્રાઇવિંગ માટેના ટર્ન એટલે કે એક વખત પહેલો વ્યક્તિ ચલાવે જ્યારે બીજી વખત કોઈ અલગ ચલાવે તો આવી રીતે ફેરફાર કરવો કે જેથી કન્ઝમ્પશનની અંદર 50% સુધી ફ્યુલ કન્ઝમ્પશન જે છે તે 50% સુધી આપણે ઘટાડી શકીએ. અથવા તો એક વખત સામેવાળો વ્યક્તિ કાર લઈને આવે અને એક વખત પોતે લઈને જાય તો આવું કરવાથી એક ફાયદો એ રહે છે કે જે તમે એક જ જગ્યાએ જવું છે, એક જ સમયે જવાનું છે અને સાથે જ જોબ કરતા હો તો એક દિવસનું જે કન્ઝમ્પશન જે છે તે તમારા ટોટલી જે ધારો કે મહિના માટેનું હોય તો તેમાં 50% સુધીના કન્ઝમ્પશનની અંદર ઘટાડો થાય છે. બીજી વસ્તુ એ છે કે જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે મુસાફરી માટે ઉપયોગ કરીએ તો આવા કિસ્સામાં આપણે ફ્યુલ છે અથવા તો પેટ્રોલ જે છે તેની અંદર સેવિંગ કરી શકીએ અથવા તો બચત કરી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે જોઈશું ડ્રાઇવિંગ હેબિટ એન્ડ ફ્યુલ ઇકોનોમી એટલે કે ડ્રાઇવિંગની કન્ડિશનને ફ્યુલ ઇકોનોમી સાથે શું સંબંધ છે.